આગળ સમાચારો તરફ નજર કરીએ તો નડિયાદના ઉત્તરસંડા રોડ પર આવેલ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ બહાર ડ્રેનેજ પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ। અહીં ખોદવામાં આવેલા ખાડામાં પાઇપ બેસાડવા માટે ડ્રેસિંગનું કામ કરી રહેલા મુકેશ નામના શ્રમિક પર અચાનક માટીની મોટી ભેખડ ઘસી પડી હતી। શ્રમિક માટીના ઢગલા નીચે દબાઈ જતા ઘટના સ્થળે ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી। આસપાસના લોકો અને અન્ય શ્રમિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને તેને બહાર કાઢ્યો હતો અને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો। ઇજાગ્રસ્ત શ્રમિકના જણાવ્યા અનુસાર આ જોખમી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષા માટેના કોઈપણ પ્રકારના સેફટીના સાધનો રાખવામાં આવ્યા નહોતા। હાલમાં શ્રમિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ઘટના અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। કાકા શું નામ તમારું ને શું ઘટના બની હતી? મારું નામ મુકેશ। શું થયું હતું? ધેડ ઉતરી ગઈ હતી। અહીં આગળ ને શું થયું હતું? એ જે પાઇપ લાગતા હતા અંદર, તો અંદર ડ્રેસિંગ કરવા ઉતર્યો હતો પાઇપ લાગવા માટે। ધેડ ઉતરાય એટલે સીધી અહીં ખબર માથે આવી ગઈ। કઈ જગ્યાએ? એ આપણે ઉત્તરસંડા લાગે ને, ઉત્તરસંડામાં। એમાં પછી એકબીજાને ખેંચતા ખેંચતા આ ભાઈ વધારે દબાઈ ગયો તો અમે ઉપાડીને કાઢી લીધો। ફરી બીજી ભેકર આવી એટલે પૂરો દબાઈ ગયો, એમાંથી બચી ગયો। ભગવાનની મહેરબાની છે। કેટલા લોકોને વાગ્યું હતું? વાગ્યું તો આને વધારે દબાણ વાગ્યું, અમને વાગ્યું પણ ઓછું વાગ્યું। જે ઢેપા આવા હતા ને એને ખેંચવા ગયા એટલામાં અમને થોડું ઘણું તો વાગે ને સાહેબ।